ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિભિર્દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપઃ. ધ્યાયેત પદ્માસનસ્થાં વિકસિતવદનાં પદ્મપત્રાયતાક્ષીં હેમાભાં પીતવસ્ત્રાં કરકલિતલસत् હેમપદ્માંબરાંગીં સર્વાલંકારયુક્તાં સતતમભયદાં ભક્તનમ્રાં ભવાનીં શ્રીવિદ્યાં શાन्तમૂર્તિં સકલસુરનુતાં સર્વસંપત્પ્રદાત્રીં. ઓમ શ્રી લલિતાંબિકાય નમઃ. આજે આપણે જે લલિતા સહસ્ત્ર નામના સ્તોત્રની અંદર આવતા નામનો રહસ્યાર્થ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો 18મો વિડીયો શરૂ કરીએ છીએ, જેની અંદર આપણે શ્લોક 92થી 99 સુધીના શ્લોકનો અર્થ જોવાનો પ્રયત્ન કરશું. ખૂબ સુંદર રીતે વર્ણન છે દેવીના નામોનું. જે અપ્રમેય, અપ્રકાશ, અવર્ણિત એવા જે દેવી છે એને આપણે એનું વર્ણન જોવાનો પ્રયત્ન કરીએ છીએ. દેવીની કૃપાથી આપણે એમાં આગળ વધીએ એવી ભાવના સાથે 92મો શ્લોક. મદધૂર્ણિતરક્તાક્ષી મદપાટલગંડભુઃ ચંદનદ્રવદિગ્ધાંગી ચાંપેય કુસુમપ્રિયા. મદધૂર્ણિત રક્તાક્ષી. મદ અર્થાત આનંદના અતિરેકથી લાલ આંખોવાળા. મદિરાપાનથી પણ આંખ લાલ થાય, પણ અહીંયા બ્રહ્માનંદનો બોધ છે. દેવી આનંદ સ્વરૂપ છે, બ્રહ્માનંદ સ્વરૂપ, અને એ આનંદના મદમાં એની લાલ આંખો છે, એટલે એનું એવું વર્ણન આપ્યું છે, મદધૂર્ણિત રક્તાક્ષી. ત્યાર પછીનું નામ છે મદપાટલ ગંડભુઃ. મદથી શ્વેત અને રક્ત એવા કપોલ ગાલ જેના છે તે. હંમેશા જ્યારે પણ આનંદનો અતિરેક થાય ત્યારે કોઈ પણ વ્યક્તિના મુખની આભા એવી તેજસ્વી અને લાલ રંગની થઈ જતી હોય છે. એવી રીતે અહીંયા મદધૂર્ણિત, આનંદના મદથી દેવીના પણ ગાલ રક્તવર્ણા બતાવ્યા છે. મદપાટલ ગંડભુઃ. ગંડભુઃ એટલે ગાલ. ત્યાર પછી બીજો અર્થ આપ્યો છે કે મદ એટલે કસ્તુરી અને પાટલ એટલે ફૂલ. તો એવા ફૂલથી સુશોભિત જેના ગાલ છે,
મકરાકૃતિ કુંડળથી શોભાયમાન જેના ગાલ છે એવા દેવીનું વર્ણન છે. ત્યાર પછીનું નામ છે ચંદન દ્રવ દિગ્ધાંગા. શ્વેત ચંદનથી લિપ્ત એવા અંગોવાળા, અર્થાત પ્રથમ આવરણ જે છે દેવીનું અંગ એ સુગંધિત બતાવ્યું છે અને બાહ્ય આવરણ એ આનંદદાયક બતાવ્યું છે. તો એવી રીતે ચંદન દ્રવ દિગ્ધાંગા. ત્યાર પછીનું નામ છે ચાંપેય કુસુમપ્રિયા. નાગકેસરના ફૂલ જેને પસંદ છે એવા દેવીને જે નાગકેસરના ચંપાના જે ફૂલ હોય એ પ્રિય છે, એટલે ચાંપેય કુસુમપ્રિયા. ત્યાર પછી 93મો શ્લોક જોઈએ. કુશલા કોમલાકારા કુરુકુલ્લા કુલેશ્વરી કુલકુંડાલયા કૌલમાર્ગ તત્પર સેવિતા. કુશલા, કુશળ, પ્રવીણ. તો શેમાં પ્રવીણ છે દેવી? તો વિશ્વના સંચાલનમાં પ્રવીણ એવા દેવી. ત્યાર પછી બીજો અર્થ એવો આપ્યો છે કે કુશ એટલે તુચ્છ અને શલ એટલે ચંદ્રમા. એટલે કુશલાહા, ચંદ્રમાનું સૌંદર્ય જેની પાસે તુચ્છ છે તેવા, અર્થાત ચંદ્ર કરતાં પણ સુંદર એટલે કુશલા. ત્યાર પછીનું નામ છે કોમલાકારા, કોમળ અને સુકુમાર અવયવોવાળા. ત્યાર પછી કુરુકુલ્લા, આ એક દેવીનું નામ છે જેની પૂજા શ્રીચક્રમાં અહંકાર અને ચિત્ત પ્રાકારની મધ્યમાં થાય છે. કુરુકુલ્લા દેવીનું નામ છે. કુલેશ્વરી, કુળના સ્વામીની, સર્વશક્તિઓના સ્વામીની. કુલકુંડાલયા, કુલકુંડલમાં રહેનારી. આલય એટલે એનું નિવાસ સ્થાન. કુલકુંડ કોને કહેવાય છે? તો મૂલાધાર ચક્રની કર્ણિકાની મધ્યમાં જે બિંદુ છે તેને કુલકુંડ કહેવાય છે. અને તેમાં રહેનારા દેવી એટલે જે કુંડલીની શક્તિ જાગ્રત કરવાની વાત છે મૂલાધાર ચક્રમાંથી, એવા એ શક્તિ સ્વરૂપ કુલકુંડાલયા, કુલકુંડમાં રહેનારા એવા દેવી લલિતા. ત્યાર પછી છે કૌલમાર્ગ તત્પર સેવિતા. કૌલમાર્ગ એટલે પોતાની વંશ પરંપરા, કુળનો માર્ગ. કૌલ એટલે કુળનો માર્ગ અને તેમાં તત્પર લોકો જેની પૂજા કરે છે તે. એટલે કૌલમાર્ગ જે છે એને શ્રેષ્ઠ માર્ગ કયો છે શાસ્ત્રમાં. કૌલમાર્ગ અને વામમાર્ગ એવા શાસ્ત્રમાં વર્ણન છે અને એની જાણકારી બધી જે તંત્ર સાધકો હોય એને હોય. એ પ્રમાણે જે કૌલ માર્ગ છે એને જાણનારાઓ દ્વારા જે સેવાય છે, કૌલ માર્ગના જે પૂજા કરનારા હોય એનાથી જેની સેવા થાય છે એવા દેવી. ત્યાર પછી 94મો શ્લોક જોઈએ. કુમાર ગણનાથાંબા તુષ્ટિ પુષ્ટિર્મતિર્ધૃતિ શાંતિ સ્વસ્તિમતી કાંતિર નંદિની વિઘ્નનાશિની. કુમાર ગણનાથાંબા. કુમાર એટલે કાર્તિકેયનું નામ છે, સ્કંદ કાર્તિકેય. અને ગણનાથ એટલે ગણપતિ અને એના માતા. કાર્તિકેય અને ગણપતિના માતા પાર્વતી સ્વરૂપ દેવી લલિતાંબા. ત્યાર પછીના જે 5 નામ છે તુષ્ટિ, પુષ્ટિ, મતિ, ધૃતિ અને શાંતિ, એ બધાનો એક સાથે જ આપેલું છે દેવીના 5 વિશેષ નામ. અને સપ્તસતીમાં પણ એ નામ બધા બતાવ્યા છે. અને પદ્મપુરાણમાં આ 5 અંતઃકરણની આત્માકાર વૃત્તિઓ બતાવી છે, જે આત્મને ઓળખવા માટે, બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે અંતઃકરણમાં જે 5 વૃત્તિઓની જરૂર હોય તે બધી આ છે. તુષ્ટિ, પુષ્ટિ, મતિ, ધૃતિ અને શાંતિ. એ 5 વૃત્તિઓ તમે કેળવો ત્યાર પછી જીવભાવ દૂર થઈને તમે બ્રહ્મભાવ, સોહમ ભાવમાં પ્રવેશી શકો. એટલા માટે આ વૃત્તિઓની
એને ઉર્ધ્વ કરવાની ખૂબ જરૂર હોય છે બ્રહ્મજ્ઞાન માટે. ત્યાર પછીનું નામ છે સ્વસ્તિમતી, સુંદર સત્તાવાળી અથવા કલ્યાણમયી, નિત્ય સત્તાયુક્ત એવા દેવી લલિતા. ત્યાર પછીનું નામ છે કાંતિ, તેજોમય અને સુંદર સ્વરૂપ. અને રહસ્ય અર્થમાં એને ઈચ્છા શક્તિ સ્વરૂપ બતાવ્યા છે. કાંતિ એટલે ઈચ્છા શક્તિ સ્વરૂપ. દેવીનું જે 3 શક્તિ સ્વરૂપ છે, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, એમાં કાંતિ એટલે ઈચ્છા શક્તિ સ્વરૂપ. ત્યાર પછી નંદિની, આનંદિત કરનારા, મુક્તિ મોક્ષનો પરમાનંદ આપનારા. બીજો અર્થ છે કામધેનુની વાછડીને પણ નંદિની કહે છે, અને ગંગાને પણ નંદિની કહેવાય છે, અને તેના પ્રવાહમાં ઉતરતા મન પ્રફુલ્લિત થાય છે, એટલા માટે એને નંદિની કહ્યું છે. તો દેવી પણ એવા છે કે દેવીને તમે આરાધના કરો તો એ તમને આનંદ આપે છે, એટલે નંદિની, આનંદ આપનારા. વિઘ્નનાશિની, વિઘ્ન બાધાઓનો નાશ કરનારા. જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ જે અવિદ્યા, અજ્ઞાન, એ જે બધું હોય એનો નાશ કરનાર, એટલે શ્રી વિદ્યા, મહાવિદ્યા સ્વરૂપ એવા દેવી લલિતા. ત્યાર પછી 95મો શ્લોક જોઈએ. તેજોવતી ત્રિનયના, લોલાક્ષી કામરૂપિણી, માલિની હંસિની માતા, મલયા ચલવાસિની. તેજોવતી તો તેજ સ્વરૂપ, પ્રકાશ શક્તિથી આંતરબાહ્ય તેજવાળા. દેવીને સતત પ્રકાશમય સ્વરૂપ દરેક નામમાં ઘણી જગ્યાએ બતાવ્યું છે. ત્યાર પછી ત્રિનયના, 3 નેત્રોવાળા. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, 3 પ્રકાશપુંજ છે એ દેવીના નેત્ર સમાન છે. અને શાસ્ત્રોમાં બીજો અર્થ એવો આપ્યો છે, રહસ્યાર્થ, કે 3 પ્રમાણ, જે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન અને યુક્તિ કે તર્ક, એ 3 પ્રમાણથી કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવાની હોય તો એ 3 પ્રમાણ 3 માર્ગો પર લઈ જનાર. અને બીજો અર્થ છે 3 માર્ગો પર લઈ જનાર, દક્ષિણ, ઉત્તર અને બીજો છે બ્રહ્મ માર્ગ. આવી રીતે વિવિધ અર્થો 3ના આપેલા છે, કે 3 પ્રમાણથી જેનું સ્વરૂપ સમજી શકાય છે, 3 નેત્રો જેને છે અને 3 માર્ગો પર લઈ જાય છે તે. ત્યાર પછીનું નામ છે લોલાક્ષી કામરૂપિણી. લોલાક્ષી એટલે ચંચળ નેત્રોવાળા, અને કામરૂપિણી એટલે કામ એટલે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા. તો અહીંયા કામ એને વિશુદ્ધ વાસના સ્વરૂપ દેવીને અહીંયા બતાડ્યા છે કામના અર્થમાં, કે જે મુક્તિ તરફ લઈ જાય છે. વાસના 2 પ્રકારની હોય છે, મલિન અને શુદ્ધ વાસના. તો અહીંયા દેવીનું જે સ્વરૂપ બતાવ્યું છે કામરૂપિણી, એ શુદ્ધ વાસના સ્વરૂપ છે, અને જે મુક્તિ તરફ લઈ જાય છે. ચંચળ નેત્રોવાળા અને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા અને મુક્તિ તરફ લઈ જનારા. ત્યાર પછીનું નામ છે માલિની, માલાને ધારણ કરનારા. અને બીજો અર્થ એવો છે કે 7 વર્ષની કુમારીને પણ માલિની કહેવાય છે. તો દેવીનું બાલા સ્વરૂપ છે એટલે માલિની. ત્યાર પછી હંસિની, હંસ સ્વરૂપ. હંસ એટલે આત્મા અને પરમાત્મા બંને. અજપાજપ જે કહેવાય, હંસ મંત્રરૂપ ભગવતી. હંસ મંત્ર જે છે એ યોગ માર્ગની અંદર ખૂબ પ્રસિદ્ધ છે. સોહમ હંસઃ, એવી રીતે જે મંત્ર થાય છે, અજપાજપ, શ્વાસે શ્વાસે જે એવો જપ આવે એને સોહમ મંત્ર કહેવાય છે. તો એ હંસરૂપ ભગવતી. ત્યાર પછી માતા, તો જગતની જનની. દેવી છે એ સમગ્ર વિશ્વની માતા છે. અને 10મી નિત્યા લક્ષ્મી, એનું પણ નામ માતા છે. ત્યાર પછીનું નામ છે મલયાચલ વાસિની, મલયાચલ પર્વત પર રહેનારા. દેવીનું સ્થાન મલયાચલ પર્વત પર છે. ત્યાર પછી 96મો શ્લોક જોઈએ. સુમુખી નલિની સુબ્રુહુ,
શોભના સુરનાયિકા કાલકંઠી કાંતિમતી ક્ષોભિણી સૂક્ષ્મરૂપિણી. સુમુખી સુંદર મુખવાળા, જ્ઞાનીઓના મુખ અને તેજસ્વી અને સુંદર દેખાય છે. તો સુમુખી એટલે આંતરિક સૌંદર્યની અહીંયા વાત કરી છે. અને ષોડશી ભગવતીના જે અંગ દેવતાઓ છે, બીજો અર્થ એવો આપ્યો છે કે જે ભગવતીના અંગ દેવતાઓ છે એમાં પણ એક સુમુખી નામના દેવ છે. ત્યાર પછીનું નામ છે નલિની. નલિની એટલે કમળ, કમળ સ્વરૂપ, કમળ જેવા સુંદર. દરેક જગ્યાએ દેવીના સર્વ અંગોને કમળની ઉપમા અપાય છે. કમળ જે છે કોમળતા અને સુંદરતામાં શ્રેષ્ઠ કહેવાય છે, એટલે નલિની દેવીનું નામ એક બતાવ્યું છે. પછી સુભ્રુહુ સુંદર ભ્રમરોવાળા. શોભના એટલે સુંદર શીલવતી સ્ત્રી. સુરનાયિકા દેવતાઓના ઈશ્વરી, જે દેવીનો મોટો મહિમા બતાવે છે કે સમગ્ર દેવોના એ ઈશ્વરી શક્તિ છે. દેવોને જ્યારે ભીડ પડે ત્યારે શક્તિ એમને આવીને મદદ કરે છે. જ્યારે અસુરોથી સંતાપ થયો ત્યારે દેવીએ જ એમને બધાને હણીને દેવને પોતાનું રાજ્ય પાછું અપાવ્યું. એ બધું દુર્ગા સપ્તસતીમાં આપણે જોયું છે. ત્યાર પછીનું નામ છે કાલકંઠી. કાલકંઠ એ શિવનું નામ છે. કાલ એટલે વિષ, વિષને કંઠમાં ધારણ કરનાર, અને એવા શિવની પત્ની, એવી એની શક્તિ એટલે કાલકંઠી. બીજો અર્થ છે અસ્ફુટ અને મધુર ધ્વનિ કરનાર. જે કુંડલીની શક્તિ છે એના માટે એમ કહેવાય છે એનો ધ્વનિ અસ્ફુટ અને મધુર હોય છે. તો એ દેવીનું સ્વરૂપ છે એટલે કાલકંઠી. અને ત્રીજું નામ એવું આપ્યું છે, ત્રીજો અર્થ કે દારૂકાસુરના વધ માટે આવિર્ભૂત જે ભગવતી થયા હતા એનું નામ પણ કાલકંઠી હતું. ત્યાર પછીનું નામ છે કાંતિમતી, તેજોમય પ્રકાશમય સ્વરૂપ. આગળ કાંતિ શબ્દ આવ્યો અને હવે આવ્યો કાંતિમતી, એટલે તેજોમયી પ્રકાશમય. ત્યાર પછીનું નામ છે ક્ષોભિણી. એ જે છે દેવીની આદિ ધર્મ શક્તિ છે, જેનાથી સૃષ્ટિની પ્રથમ ક્રિયાનું સ્પંદન થાય છે. ચૈતન્ય શક્તિમાં ક્ષોભ અને કંપન થવાથી બિંદુ એટલે બીજાંકુરના 2 ભાગ થાય છે, રક્તબિંદુ અને શ્વેતબિંદુ. રક્તબિંદુ શક્તિ અને શ્વેતબિંદુ શિવ, અને તેમાંથી સૃષ્ટિની પ્રક્રિયા શરૂ થાય છે એટલે ક્ષોભિણી. અને વ્યષ્ટિના અર્થમાં મનની એક વૃત્તિને પણ ક્ષોભ કહેવાય છે. તો એવા ક્ષોભને ધારણ કરનારી ક્ષોભિણી. અને શ્રીયંત્રની અંદર એક સર્વ સંક્ષોભણ ચક્ર છે, એની સ્વામિની એટલે ક્ષોભિણી. આમ વિવિધ અર્થ ક્ષોભિણીના આપેલા છે. ત્યાર પછીનું નામ છે સૂક્ષ્મ રૂપિણી. અતિ સૂક્ષ્મ, મહાપ્રયત્ને જાણી શકાય તેવા રૂપવાળા. દેવીનું એક જગ્યાએ મહાન સ્વરૂપ બતાવે છે તો પછી એનું સૂક્ષ્મ સ્વરૂપ પણ બતાવે છે, એટલે અણોરણિયામ મહતો મહિયાન. અને બીજું સૂક્ષ્મ મંત્ર સ્વરૂપ જે છે દેવીનું રીમ, એ સૂક્ષ્મ મંત્ર સ્વરૂપ છે દેવી, એટલે સૂક્ષ્મ રૂપિણી. ત્યાર પછી 97મો શ્લોક જોઈએ. વજ્રેશ્વરી વામદેવી વયોવસ્થા વિવર્જિતા સિદ્ધેશ્વરી સિદ્ધ વિદ્યા સિદ્ધમાતા યશસ્વિની. વજ્રેશ્વરી એ જે છે બધી તિથિના દેવતા, તિથિની નિત્યા દેવીઓ હોય એમાં ષષ્ઠી તિથિની નિત્યા દેવી વજ્રેશ્વરી છે. ત્યાર પછી જાલંધર પીઠની અધિષ્ઠાત્રી તરીકે પણ એને વજ્રેશ્વરી કહેવાય છે. બીજો અર્થ એવો આપ્યો છે કે શ્રીચક્રમાં 11 અને 12 એ વજ્રમણી પ્રાકાર કહેવાય છે, અને તેમાં વજ્રાખ્યા નદી છે તેની અધિષ્ઠાત્રી દેવી એટલે વજ્રેશ્વરી. અને ઇન્દ્રને વજ્રનું
વજ્ર નામનું શસ્ત્ર આપનાર દેવી એટલે વજ્રેશ્વરી. ત્યાર પછીનું નામ છે વામદેવી. વામ એટલે શિવની દેવી. અર્ધનારી નટેશ્વરમાં દેવી વામ ભાગે રહેલા છે એટલે એને વામદેવી કહેવાય છે. અને શિવનું પણ એક નામ વામદેવ છે એટલે એના અર્ધાંગીની, એના પત્ની એટલે વામદેવી. ત્યાર પછીનું નામ છે વયોવસ્થા વિવર્જિતા. વય કે અવસ્થા રહિત, નિત્ય નિરંજન નિરાકાર, એક સમાન જેનું સ્વરૂપ છે એવા દેવી. ત્યાર પછી સિદ્ધેશ્વરી, સિદ્ધ ઉપાસકોના સ્વામીની. કાશીમાં આ નામની એક મૂર્તિ પણ છે એમ કહેવાય છે. બીજો અર્થ એવો આપ્યો છે કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એટલે કે વેદ એમ ત્રણેય પ્રમાણોથી જેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે એવા પરમ સત્તા સ્વરૂપ દેવી એટલે સિદ્ધેશ્વરી. ત્યાર પછી છે સિદ્ધ વિદ્યા, એટલે જે વિદ્યાથી સિદ્ધ થાય છે. દેવીને પામવા માટે પંચદશી વિદ્યા પ્રાપ્ત કરવી પડે ને એનાથી દેવીનું સ્વરૂપ પામી શકાય એટલે સિદ્ધ વિદ્યા. અને જે વિદ્યા સિદ્ધ જ હોય તેમાં તર્ક ન હોય, સિદ્ધ કોને કહેવાય તો જેમાં તર્કને સ્થાન ન હોય એવી વિદ્યા એટલે સિદ્ધ વિદ્યા. એટલે પંચદશી વિદ્યા છે એની અંદર સિદ્ધિની જ બધી વાત છે, એમાં તર્કને કોઈ સ્થાન નથી, એટલા માટે સિદ્ધ વિદ્યા. ત્યાર પછી છે સિદ્ધ માતા, સિદ્ધ સાધકોની માતા, રક્ષા કરનારા એવા સિદ્ધ માતા, સિદ્ધોના માતા. અને બીજો અર્થ એવો આપ્યો છે કે સિદ્ધો જેના માતા છે. માતાનો અર્થ એવો આપ્યો છે કે માતા એટલે ધ્યાન, ધારણા અને પ્રત્યક્ષ અનુભવથી જે દેવીને પ્રાપ્ત કરે છે એને માતા કહેવાય છે. તો એવા સિદ્ધ પુરુષો જે છે એ જેનું આવાહન કરે છે એવા સિદ્ધ માતા. ત્યાર પછી યશસ્વિની, યશ એટલે વિશ્વભરમાં પ્રખ્યાત છે જેનો, એવા દેવી લલિતા. ત્યાર પછી 98મો શ્લોક જોઈએ. હવે અહીંયા સુધીના જે નામ આવ્યા એ બધા પીઠાની અંગ દેવતાના નામ હતા. દરેક પીઠની અંદર જે અંગ દેવતા કહેવાય દેવીના એ બધા સ્વરૂપ દેવીના બતાવ્યા. હવે પછીના શ્લોક 98થી શરૂ થશે, એમાં બધી યોગિનીઓનો ન્યાસ આપેલો છે. દેવીના 7 ચક્રોની અંદર 7 યોગિની રહેલા છે અને એ દરેક યોગિનીનું અહીંયા વર્ણન આપેલું છે. ડાકિની, શાકિની, લાકિની, કાકિની, રાકિની, હાકિની અને યાકિની. એ 7 ચક્રોની અંદર 7 શક્તિ જે છે એનું હવે પછીના બધા શ્લોકોમાં વર્ણન છે. તો 98મો શ્લોક જોઈએ. વિશુદ્ધિ ચક્ર નિલયા રક્તવર્ણા ત્રિલોચના ખટ્વાંગાદિ પ્રહરણા વદનૈક સમન્વિતા. વિશુદ્ધિ ચક્ર નિલયા, વિશુદ્ધિ ચક્રમાં રહેનારા. વિશુદ્ધિ ચક્ર એ છે આપણા કંઠમાં, ગ્રીવાકૂપ જેને કહેવાય, કંઠકૂપમાં 16 દળના કમળમાં એ વિશુદ્ધિ ચક્ર આવેલું છે અને એમાં વિરાજમાન દેવી જે વર્ણમાલાનું ગ્રથન કરે છે. સમગ્ર વર્ણમાલાનું ગ્રથન કરનારા દેવી, વાણીનો પ્રાદુર્ભાવ કરનારા દેવી એટલે વિશુદ્ધિ ચક્ર નિલયા. ત્યાર પછી એટલે આ ડાકિની સ્વરૂપ કહેવાય છે દેવીનું. ત્યાર પછી છે આરક્ત વર્ણા, પૂર્ણ લાલ રંગવાળા. અને આરક્ત એટલે 5 વર્ણ અક્ષરવાચક, જે પંચાક્ષરીથી જે ઓળખી શકાય છે એવા દેવી. ત્યાર પછી છે ત્રિલોચના, 3 આંખવાળા, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. આગળ ત્રિનયના આવ્યું, હવે અહીંયા ત્રિલોચના. 3 પ્રકારના પ્રકાશના સ્ત્રોત છે એ બધા દેવીની આંખો છે. ત્યાર પછી છે ખટ્વાંગાદિ પ્રહરણા, ખટ્વાંગ આયુધને ધારણ કરનારા. ખટ્વાંગ એટલે શું કે ખોપરીથી જે આયુધ બનાવવામાં આવે, શસ્ત્ર,
લાકડીમાં ભરાવેલ ખોપરીનું આયુધ એને ધારણ કરનારા. એટલે આમ તો દેવીને, લલિતા દેવીને ધૃતપાશાંકુશ પુષ્પબાણ ચાપામ સૌમ્ય એવું સ્વરૂપ બતાવ્યું છે, પણ જ્યારે રૌદ્ર સ્વરૂપ જ્યારે એનું હોય ત્યારે એ ખટ્વાંગ પણ ધારણ કરે છે. ખટ્વાંગ આદિ આયુધને ધારણ કરનારા. વદનૈક સમન્વિતા, એક મુખવાળા. પાયસાન્ન પ્રિયા, પાયસ એટલે દૂધની ખીર. પય દૂધની ખીર અવિકારી અન્ન છે, એ જેને પ્રિય છે એવા દેવી લલિતા. આપણે ત્યાં હંમેશા દેવીના નૈવેદ્યમાં ખીરનો ભોગ ધરાવાય છે, અને આ એટલા માટે જ હશે કે દેવીને પાયસાન્ન પ્રિય છે, અવિકારી અન્ન દેવીને પ્રિય છે એટલા માટે. ત્યાર પછી છે ત્વક્સ્થા. ત્વક એટલે ત્વચા, ત્વચામાં રહેનારા. એટલે આ જે ડાકિનીનું સ્વરૂપ છે એ ત્વચાની અંદર રહેલું છે, એટલે ત્વક્સ્થા. ત્યાર પછી છે પશુલોક ભયંકરી. પશુ જે શબ્દ છે એ અજ્ઞાની લોકો માટે વપરાયો છે, એને ભય પમાડનારા. અવિદ્યાયુક્ત જે જીવ છે, જે અદ્વૈત ભાવને નથી સમજતા, તે બધા પશુ સમાન છે, અને તેને ભય પમાડનારા દેવી એટલે લલિતા દેવી. ત્યાર પછી છે અમૃતાદિ મહાશક્તિ સંવૃતા. અમૃતા, આકર્ષિણી, ઇન્દ્રાણી આદિ બધી 16 શક્તિઓથી જે ઘેરાયેલા છે તે દેવી લલિતા. શ્રીવિદ્યાની અંદર આ બધું વર્ણન આવે છે યોગિનીઓનું, અને એ બધી શક્તિ, મહાશક્તિઓથી દેવી ઘેરાયેલા છે. એ શક્તિઓથી એ જગતનું સંચાલન કરે છે. તો શ્રીવિદ્યાના તંત્રની આ વાત છે. અમૃતાદિ મહાશક્તિ સંવૃતા, અમૃતા આદિ 16 શક્તિઓથી ઘેરાયેલા. ત્યાર પછી છે ડાકિનીશ્વરી. ડાકિની નામના દેવી જે વિશુદ્ધિ ચક્રમાં રહેનાર છે. એટલે આ શ્લોકની અંદર જેટલા નામ આવ્યા એ બધા ડાકિની સ્વરૂપનું વર્ણન કરે છે. વિશુદ્ધિ ચક્રની લયાથી લઈને ડાકિનીશ્વરી ત્યાં સુધીના જે નામ છે એ બધા ડાકિની સ્વરૂપ યોગિનીનું વર્ણન છે. બાકીના બધા યોગિનીનું વર્ણન આપણે હવે આવતા વિડીયોમાં જોશું. ત્યાં સુધી વિરામ લઈએ. જય મા લલિતા, જય અંબા, જય હાટકેશ.